સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદરબેન ડેમ 100% ભરાઈ જતા 67 ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદરબેન ડેમ 100% ભરાઈ ગયો। ઉપરવાસમાં ધોધમાર વરસાદ અને નવા નીર આવતા ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદરબેન ડેમ સંપૂર્ણ 100% ભરાઈ જવા પામ્યો છે। ભાદરબેન ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક ચાલુ। ભાદરબેન ડેમની સપાટી 55 મીટર હોય, જે મુજબ જુલાઈ માસના રૂલ લેવલ મુજબ 100% ભાદરબેન ડેમ ભરાઈ ગયો। ભાદરબેન ડેમમાંથી પીવાનું પાણી ઉપરાંત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। 100% ડેમ ભરાતા ધોરાજી, ઉપલેટા અને માણાવદર પંથકના 67 ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાના 67 ગામોના પીવાના અને સિંચાઈ પાણીનો પ્રશ્ન હલ થયો। ભાદરબેન ડેમ 100% ભરાઈ ગયો હોવાથી ઉપરવાસમાં જો ભારે વરસાદ પડે અને ડેમોમાં પાણીની વધારે આવક થાય તો ગમે ત્યારે ઓવરફ્લો થવાનો હોય તેમ લાગી રહ્યું છે। નદીના પટમાં અવરજવર ન કરવા ભાદરકાંઠા વિસ્તારના લોકોને સૂચના અપાઈ। એનસી ખોરા છે, નાયબ કાર્યપાલક ઇજનેર, ભાદરબેન સિંચાઈ યોજના। ભાદરબેન સિંચાઈ યોજના હાલ ઉપરવાસના વરસાદને કારણે રૂલ પ્રમાણે 100% ભરાઈ ગયેલ છે અને અત્યારે ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। હવે ઉપરવાસમાં વરસાદ વધતા કે પાણીની આવક વધતા ભાદરબેન ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે। તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને ટીવીના માધ્યમ દ્વારા પણ બધાને સૂચના છે કે ભાઈ નદીના પટમાં અવરજવર ન કરવી અને 67 ગામોને પીવાનું પાણીના પ્રશ્ન હલ થઈ ગયો છે। ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાને સિંચાઈનો પ્રશ્ન હલ થાય। સાહેબ, અત્યારે કેટલા પાણીની આવક છે? 656 ક્યુસેક પાણીની આવક હાલ ચાલુ છે ડેમમાં। સાહેબ, નીચાણવાળા વિસ્તારનો સાવચેત કરવા માટે ખાસ સાવચેત કરી નીચાણવાળા વિસ્તારને તંત્ર દ્વારા સાવચેત કરવા માટે સૂચના અપાઈ દેવામાં આવેલ છે।